સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહે છે કે રાજન, જ્યાં સુધી માં યશોદાજીના હાથમાં લાકડી હતી ને ત્યાં સુધી ભગવાન પકડાયા નથી. લાકડીનો ઘા કર્યો માં યશોદાએ એટલે કનૈયો પકડાઈ ગયો. આ લાકડી છે ને એ અભિમાનનું, અહંકારનું પ્રતીક છે. જ્યાં સુધી જીવની પાસે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ અભિમાન હશે, અહંકાર હશે, ત્યાં સુધી જીવના હાથમાં એ કનૈયો નથી આવવાનો, પરમાત્મા નથી આવવાનો, એ પકડાશે નહીં. એ તો અભિમાન રૂપી લાકડી છૂટે પછી જ કનૈયો પકડાય. અને પકડાઈ ગયા પછી તો યશોદાજી બાંધે છે દોરડાથી, પણ 2 આંગળ દોરડું ટૂંકું પડે. આ દોરી છે ને એ સાધનાની દોરી છે. જીવ ગમે એટલી સાધના કરે ને છેવટે તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ઉપનિષદ કહે છે કે ત્યાં ન મન પહોંચી શકે ન વાણી પહોંચી શકે. ગમે એટલી આપણી સાધના હશે ને આપણી સાધના ટૂંકી જ પડવાની, એમ એ બંધાવાનું નથી. એ તો એની ઈચ્છા થાય, એની કૃપા થાય ત્યારે સ્વેચ્છાએ બંધાય છે મહારાજ. બાકી જીવની સાધના ટૂંકી જ પડે. જીવનું સામર્થ્ય નથી કે સાધનાને પૂર્ણ કરી અને સાધના થકી એ સાધ્યને પ્રાપ્ત કરી લે.